વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાનો પ્રશ્ન જોઈએ। આવા પ્રશ્ન આપણે આગળ કરાયા જ છે, તેમ છતાં પણ એક ફ્રેન્ડે મોકલ્યો છે તો તમને ફરી કરી દઈએ। બરાબર, અપૂર્ણાંક છે અને એમાં આપણે કહેવાનું છે કે ભાઈ કયો અપૂર્ણાંક મોટો અથવા તો કયો અપૂર્ણાંક નાનો। તો જોઈએ, આપણે આવા જ્યારે હોય ત્યારે તમારે બે બે લેવાના। શું લેવાના? બે બે। અહીંયા આપણે જોડ બનાવી દઈએ, કઈ કરવાનું નહીં, ક્રોસમાં એમનો ગુણાકાર કરી દો। શું કરી દો? ગુણાકાર। તો 8 એકા 8, 2 પંચા 10। હવે જેની ઉપર ગુણાકાર મોટો આવે ને એ તમારી મોટી સંખ્યા। તો અહીંયા 10 છે અને અહીંયા 8 છે, તો આ સંખ્યા મોટી, તો ભાઈ 5 ભાગ્યા 8 આ બે માંથી મોટું થઈ જાય। સેમ ટુ સેમ અહીંયા કરીએ, ક્રોસમાં શું કરી દઈએ? ગુણાકાર। 7 તારીખ 21, 5 ચોક 20, તો કોણ મોટું છે? 21, તો આ 3 ભાગ્યા 5 આમાં મોટા થઈ જાય। હવે સેમ વસ્તુ આપણે અહીંયા કરશું, ક્રોસમાં કરી દઈએ ગુણાકાર। 8 તારીખ 24 અને બાજુ 25, તો કોના પર મોટું છે? 25, તો 5 ભાગ્યા અહીંયા 8 આ આમાં સૌથી મોટામાં મોટો અપૂર્ણાંક થશે। અને આવી જ રીતના તમે સૌથી નાનો અપૂર્ણાંક પણ કહી શકો છો। બરાબર, ગુણાકાર સૌથી નાનો ક્યાં છે? તો અહીંયા 8 વાળો છે, તો આ 1/2 સૌથી નાનો અપૂર્ણાંક થાય। તો તમે આવા એકદમ આરામથી ઈઝી રીતના આવા અપૂર્ણાંકના દાખલા કરી શકો છો। તો સરસ મજાનું ગણિત શીખવા અમારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો કે જે ટેટ 1 અને ગુજરાત પોલીસ આમની તૈયારી કરે છે તો મોકલી આપો। થેન્ક યુ।